નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. નાગપુર પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ. પાણીની ટાંકી ફાટવાથી 3 કામદારોના મોત અને 8 લોકો ઘાયલ થયા. સ્થાનિક પોલીસ અને અગ્નિશામક દળ દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરાઈ. સંસદના શિયાળુ સત્રના સમાપન. ચેમ્બરમાં પક્ષના નેતાઓ અને લોકસભા સાંસદો સાથે બેઠક યોજાઈ. પ્રિયંકા ગાંધીએ PM મોદી અને રાજનાથસિંહ સાથે ચા પીતા ચર્ચા કરી. સુપ્રીમ કોર્ટ 2 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન પર રહેશે. કેટલાક વકીલોએ તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી છે, તો તાત્કાલિક કેસોની સુનાવણી 22 ડિસેમ્બરે હાથ ધરાશે. મુંબઈમાં દીપડાનો આતંક નોંધાયો છે. એક ઇમારત પરથી બીજી ઇમારત પર કૂદકો મારતો દીપડો જોવા મળ્યો. હુમલામાં 4 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તો સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થઈ ગયું છે. લોકસભામાં 111% ઉત્પાદકતા પ્રાપ્ત થઈ છે. જી રામજી બિલ બંને ગૃહો દ્વારા પસાર થયું. SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર. 44 લાખ મતદારોના નામ કમી. મુખ્ય ચૂંટણી અધિકારીની રાજકીય પક્ષો સાથે બેઠક. ઓનલાઈન પોતાનું નામ જોઈ શકાશે. પોરબંદર, ભાવનગર, બોટાદમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો પ્રારંભ. કરોડોના રોકાણની સંભાવના. સ્થાનિક રોજગારીનું થશે સર્જન. તો સુરતમાં 12 વર્ષની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો. ધોરણ 7માં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની. આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ. ડંકી રૂટ કેસમાં ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારી ગેંગ પર ઈડીની કાર્યવાહી. ટ્રાવેલ એજન્ટના ઘરેથી 313 કિલો ચાંદી, 7 કરોડનું સોનું અને 5 કરોડ રોકડા જપ્ત.